અને આગળ વાત કરીએ તો ખેડા જિલ્લા સહકારી સંઘની ચૂંટણીનું મતદાન શરૂ થઈ ગયું છે। 12 ઉમેદવારો વચ્ચે રસાકસી ભર્યો જંગ જામ્યો છે। માતર નડિયાદ બેઠક આ ચૂંટણીમાં ખૂબ જ મહત્વની છે। તો મહુધા, માતર, નડિયાદ, કપડવંજ મથકોમાં મતદાન શરૂ થયું છે। માતર બેઠક પર બીજેપીના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ મહેતાને છે તો કેસરીસિંહ સોલંકી અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી। ગળતેશ્વર, વસો, મહેમદાબાદ, ઠાસરા બેઠકો બિનહરીફ જાહેર થઈ છે। કુલ 13માંથી ભાજપે 8 બેઠકો બિનહરીફ જીતી લીધી છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા કરુણેશ અમારી સાથે જોડાઈ ગયા છે। કરુણેશ, ખેડામાં સહકારી સંઘની ચૂંટણી ભાવિની તો ખેડામાં સહકારી જિલ્લા સહકારી સંઘની જે ચૂંટણી છે તે આજરોજ યોજાઈ રહી છે। સવારે 9 વાગ્યાથી ચૂંટણી માટે જે મતદાન છે એ મતદાન શરૂ થઈ ગયું છે અને ખૂબ જ રસાકસી ભરી ચૂંટણી આ છેલ્લા ઘણા મહિનાઓથી થઈ રહી હતી, જેમાં કુલ 13 બેઠકો હતી। આ 13 બેઠકોમાંથી 8 બેઠકો ભાજપે બિનહરીફ જીતી લીધી છે અને એક તરફ જોવા જઈએ તો ભાજપ આ જે સમગ્ર ચૂંટણી છે એ જીતી ગયું છે અને તે સત્તા પક્ષમાં બેસે તે પ્રકારના અહીંયા સમીકરણો રચાયા છે। ખાસ મહત્વની જે બેઠક છે એ માતર અને નડિયાદ, આ બે બેઠક છે તેની પર સૌનું ધ્યાન છે અને આ મહત્વની બેઠક છે એટલા માટે કારણ કે ભાજપના જે પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી છે તે આ ચૂંટણીમાં અપક્ષમાં લડી રહ્યા છે અને સામે જે ભગવતસિંહ કાળીદાસ પરમાર સામે લડી રહ્યા છે। તો બંને વચ્ચે ખૂબ જ રસાકસી ભર્યો આ મુકાબલો રહેશે। આવનારા આગામી 7 જાન્યુઆરીએ આ સમગ્ર જે ચૂંટણી આજે યોજાઈ રહી છે તેના પરિણામ આવશે ને પરિણામ બાદ ખબર પડશે કે કઈ કઈ બેઠકો હાલ થઈ છે ને કઈ કઈ બેઠકો પર જીત થઈ છે। જી ભાવિની, આભાર માહિતી માટે।